આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘોઘા ટુ હજીરા રો ફેરવી સર્વિસમાં. તો આપણે જવાનું છે ઘોઘાથી ડાયરેક્ટ સુરત રો ફેરી સર્વિસમાં. આપણે ગાડી પણ સાથે લઈ જઈશું અને આપણે છીએ 5 જણા. તો ચાલો જઈએ. મિત્રો આપણે રો ફેરીએ પહોંચી ગયા છીએ. અજયભાઈ ને ઉલટી થાય છે. અજયભાઈ માણસ બેઠા છે. આ છે આપણે રો ફેરી સીપમાં ગાડી ચડાવવાનો હોય તે પુલ. અત્યારે આપણે પુલ ઉપરથી ત્યાં જઈ રહ્યા છીએ અને પુલની બે બાજુ દરિયો છે. દરિયાની ઉપર જ આ પુલ બનાવવામાં આવેલો છે જે તમને વિડીયોમાં દેખાય છે. અહીંયા નાના મોટા બધા વાહનો સીપની અંદર ચડાવવામાં આવે છે પછી આગળ લઈ જવામાં આવે છે. હમણાં હું તમને બતાવું કે અહીંયા મોટા મોટા ટ્રક પણ ભરેલા આખા સીપની અંદર લોડ કરવામાં આવે છે. અત્યારે આપણે તે પુલ ઉપર છીએ. આ છે તે ટ્રક જે હજી અંદર મૂકવાના છે. અહીંયા એક નાનું એવું ચેકિંગ પોસ્ટ હોય જે એને એવું લાગે કે આ ગાડી ચેક કરવી પડશે તો તેને ચેક કરે છે અને પછી અંદર જવા દે છે. આ બધા ટ્રક પણ હજી અંદર લઈ જવાના છે. પહેલાં 4 વ્હીલું જશે પછી મોટા ટ્રક બધા આવશે. અહીંયા સિક્યુરિટી ઊભી છે. આ છે તે બ્રિજ છે. હવે અહીંયાથી આપણે નીચે ઉતરીએ. હવે આપણી શિપ અહીંયા થોડીક આગળ જ આવી જશે. અહીંયા સિક્યુરિટી પણ કડક હોય છે જે તમારી પૂછપરછ કરે છે. અહીંયા આપણે જે કાંડે બેડ બાંધેલો હોય તે ચેક કરશે અને આપણે કેટલા માણસ છીએ તે ચેક કરશે. પછી આપણને આગળ જવા દેશે. અત્યારે પેલા ભાઈ ગાડી ઊભી રાખીને તે જ ચેક કરે છે કે આમાં કેટલા માણસો છે, બધા માણસોની ટિકિટ લીધેલી છે કે નહીં. તો હવે આ ભાઈ આપણને પૂછી રહ્યા છે કે તમે કેટલા માણસો છો. આપણે છે અહીંયા ગાડીમાં 5 જણ અને આપણે 5 જણની ટિકિટ લીધેલી છે તે કન્ફર્મ થઈ ગયું છે અને હવે આપણને આગળ શિપમાં જવા દીધા છે. આ છે શિપ. અહીંયા પહેલા માળ ઉપર બધા ટ્રક મૂકવામાં આવે છે અને આપણે જવાનું છે બીજા માળે, કારણ કે બીજા માળે 2 વ્હીલ અને 4 વ્હીલ તે ઉપર મૂકવામાં આવે છે બીજા માળ ઉપર. તો અહીંયા છે આપણું પાર્કિંગ જે બીજા માળે આવેલું છે. અહીંયાથી આપણને કહેવામાં આવ્યું છે કે પહેલી બાજુ પાર્કિંગ કરો ગાડી. તો આપણે જઈ રહ્યા છીએ ગાડી પાર્કિંગ કરવા. અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી દેવાની છે અને પછી આપણને જે સીટ આપે બેસવા માટે તો આપણે ત્યાં પછી બેસવા જતું રહેવાનું હોય ગાડી અહીંયા મૂકીને. તો હવે આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે આપણે ઉતરી જવું નીચે અને જતા રહેવું આપણી સીટ ઉપર બેસવા. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ રો ફેરીની સીપમાં. અને હવે અહીંયાથી આપણે સીટ આપે ત્યાં જવાનું છે બેસવા. તમે વિડીયોમાં બન્યા રહેજો. આ છે સીપની અંદરનો ગેમ ઝોન જે આપણે સીટ ઉપર બેસવા જઈએ એના પહેલાં જ આવે છે. અહીંયા તમે તમારી રીતે ગેમ રમી શકો છો, પણ હા એનો ચાર્જ આપણે અલગથી. તો અહીંયાથી આગળ આપણને સીટ આપવામાં આવેલી છે જે સીટ ઉપર જઈને જ્યાં સુધી સીપ આગળ ન વધે ત્યાં સુધી આપણને બેસવાનું કહેવામાં આવે છે. તો જઈએ આપણે આપણી સીટ ઉપર બેસવા જ્યાં આપણી સીટ છે. ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રો ફેરી ઉપર. અહીંયા
ઉપરથી બહુ સરસ નજારો દેખાય છે. તમે જોઈ શકો છો આ માણસો અત્યારે ઉપર આવે છે ધીમે ધીમે. જઈ રહ્યા છીએ. આપણે સીપ ઉપરથી પાણી આપણને આ રીતનું નીચે દેખાતું હોય છે. ફરતું પાણી જ હોય છે, બીજું કંઈ અંદરથી દેખાતું નથી. અને આ સમુદ્રની અંદર મોજા નથી હોતા. જે પાણી નદીમાં જેમ શાંત હોય છે તે રીતનું અંદર પાણી શાંત જ હોય છે. સમુદ્રના કિનારે મોજા હોય છે, અંદર નથી હોતા. આ છે સીપનું ધવાડિયું કહીને આપણે ટુ વ્હીલનું ધવાડિયું આવે એ રીતનું ધવાડિયું. અહીંયા સીપ ધવાડા કાઢે છે. અને અત્યારે બધા માણસો પોતપોતાની સીટ મૂકી અને ઉપર આવી ગયા છે પવન ખાવા અને મજા લેવા. કારણ કે હાસી મજા તો સીપની જે ઉપરના ભાગે મજા લેવાની હોય એ જ આવે. બાકી અંદર સીટ ઉપરથી આપણને કંઈ દેખાય નહીં, એટલે બધા ઉપર આવી જાય અને ઉપર મજા લે. અહીંયા ઉપર તડકો ન લાગે એ માટે સોલાર પેનલ મૂકવામાં આવી છે, જેથી કરીને પેનલ પણ ગોઠવાઈ જાય અને માણસોને તડકો પણ ના લાગે. અને ફરતી બાજુ સીટ ગોઠવવામાં આવી છે, જ્યાં આપણે ઊભા રહીને ફોટા પાડી શકીએ, વિડીયો શૂટ કરી શકીએ, સેલ્ફી લઈ શકીએ. અને આપણે છીએ ઉપરના માળે. હજી નીચેના માળે પણ માણસો ઊભા છે જે અમુક ફોટા પાડી રહ્યા છે અને મજા લઈ રહ્યા છે. આ છે સીપની પાછળનો ભાગ, જ્યાં સીપનો પંખો આવેલો હોય એ આખી સીપને ધકાવે છે. તો આ એના પંખાના પ્રેશરને કારણે પાણી આપણને એમ લાગે કે એમ દૂર ફેંકી રહ્યું છે. અને અહીંયા ઉપર સાઉન્ડ પણ ગોઠવવામાં આવેલું હોય છે, જેમાં અત્યારે ગરબા ચાલી રહ્યા છે. તમે ગરબે ઝૂમવા માંગતા હો તો ગરબા પણ કરી શકો છો, અને બેહીને મજા લેવા માંગતા હોય તો મજા પણ લઈ શકો છો. અહીંયા તમને કોઈ રોકટોક હોતી નથી. તમારે ગરબા રમવા હોય તો તમે ગરબા પણ રમી શકો, તેના માટે પણ સુવિધા હોય છે. તો આપણે જઈશું હવે કેન્ટીનમાં ચા પીવા, કારણ કે આપણે પીવી છે ચા. તો હું તમને બતાવું અહીંયાનું કેન્ટીન, અને આપણે ત્યાં જઈને પીએ ચા. તો ચાલો આપણે હવે જઈએ નીચે કેન્ટીનમાં ચા પીવા. અહીંયા અત્યારે પવન બહુ છે. તો મિત્રો આપણી ચા અત્યારે આવી ગઈ છે. આપણે 3 જણા ચા પીએ છીએ તો 3 ચા મંગાવી છે. અને હા, તમને કહી દઉં કે આ સીપમાં એક ચાના 25 રૂપિયા લે છે, તો આ 3 ચા 75 રૂપિયામાં આવી છે. તેથી તમને એની કિંમતની ખબર પડે. આપણને અહીંયા ચા પીવાની મજા આવી. આપણે ચા પીને પાછા ઉપર આવી ગયા છીએ. અહીંયા બાજુમાં એક બીજી સીપ વટી છે, તો આપણે તે સીપ જોઈ રહ્યા છીએ અહીંયાથી. અને ઉપર જ મજા લેવાની છે, કારણ કે નીચે સીટ ઉપર બેઠા બેઠા તો આપણને મજા ન આવે. તમે જે જોઈ રહ્યા છો તે સીપ જઈ રહી છે. તો મિત્રો અત્યારે થઈ ગયું છે અંધારું, અને હજી આપણે સીપની ઉપર જ છીએ. અહીંયા રાતનો નજારો કંઈક આવો હોય છે. લાઇટ ચાલુ થઈ જાય છે અને બહાર ફરતું પણ આપણને બતાય છે. તો આ છે સીપની ઉપરનો રાતનો નજારો. તો અત્યારે આપણે સીપ ઉપરથી નીચે ઉતરી રહ્યા છીએ ને હવે આપણે પહોંચી ગયા છીએ હજીરા, જ્યાં સીપ ઊભી રાખી અને બધી ગાડી અને આપણને બધાને ઉતારવામાં આવે છે. સામી જે લાઇટ બધી દેખાઈ રહી છે તે સુરતની છે. તો આ હતી આપણી ઘોઘાથી હજીરા રોરો ફેરી સર્વિસની એક સફર.
તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.